પીઠાળ માતની રવેજી માતની વિજવાસણ માતની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। ચાલો ભગવાન પરમાત્મા દ્વારકાધીશ જાન આવી છે તો ભગવાનને અત્યારે પોખવાની બધી વિધિ ચાલુ છે તો આપણે સૌ સાથે મળી ભગવાનને જે ધામે ધૂમેથી પરણાવવાની વિધિ છે એ વિધિ અત્યારે આપણે અહીંયા કરવાની છે। ભગવાનનો પ્રસંગ આપણે માણીએ।
ચાલો જે લોકો કન્યાદાનની વિધિમાં બેસવાના હોય, ભગવાનના પૂજન અર્ચન કરવા, કન્યાદાન કરવા માટે બધા જેમ આપણી ઘરે દીકરા દીકરીના લગ્ન હોય અને જેમ લગ્ન વિધિ કરીએ એમ અત્યારે ભગવાન પરમાત્માના લગ્નનો આપણે આ પ્રસંગ માણવા એ સાક્ષાત અત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ એમના હાથની અંદર ધારણ કરી ભગવાનને ધારણ કરી અને ભગવાનને એમને ગ્રહણ કરી અને ભગવાનને પરણાવશે એમનું અત્યારે કન્યાદાન ચાલો રૂક્ષ્મણીજીને જે કન્યાદાન આપવા માટે બેસવાના હોય એ યજમાન આવી જાજો. ભાગવતજીના કથાના આપણા મુખ્ય યજમાન ભોપાભાઈ એ સાક્ષાત અત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ એમના હાથની અંદર ધારણ કરી ભગવાનને ધારણ કરી અને ભગવાનને પરણાવશે. એમના પત્ની માલીબેન એ તુલસીજીને જે રૂક્ષ્મણીજી એમને ગ્રહણ કરી અને ભગવાનને પરણાવશે એમનું અત્યારે કન્યાદાન ચાલો રૂક્ષ્મણીજીનું જે કન્યાદાન આપવા માટે બેસવાના હોય એ યજમાન આવી જાજો. ચાલુ છે અને વિધિ ચાલુ ત્યાં સુધી આપણે સરસ મજાના લગ્નગીત આપણે શ્રવણ કરીએ. साजवायो है सखी मैं तोड़ो मोतियन मैं दीवाने में मोती चुनो मैं तुझे આપણી ઘરે દીકરા અને દીકરીના લગ્ન હોય ને તો એના લગ્નનો આપણને ઉત્સાહ અને હરખ હોય તો અત્યારે આ દીકરા કે દીકરીનો નહીં આ તો જગતનો પિતા એવા ભગવાન દ્વારકાધીશ એના લગ્ન છે અને એ લગ્નનો આપણે બધા આનંદ અને ઉત્સવ ઉજવવાનો છે. અમારા મુનાભાઈને સરસ મજાના લગ્નના ગીત ને બધા ગાય છે. વિદ્વાન ભૂદેવ એમાં અનિલભાઈ એ અત્યારે અહીંયા વેદ મંત્રથી અહીંયા કન્યાદાનની વિધિ બધી કરાવે છે. શાસ્ત્રમાં અનેક પ્રકારના દાન બતાવ્યા એમાં મોટામાં મોટું કોઈ દાન હોય ને તો કન્યાદાન છે. કારણ કે બધા દાન એવા છે કે એમાં માણસને ક્યાંક ને ક્યાંક સ્વાર્થ રહેલો હોય છે પણ કન્યાદાન એ નિસ્વાર્થપણે દાન અપાતું દાન.
કે જે માતા પિતા પોતાની દીકરીને લાડકોટથી ઉછેરે મોટી કરે એને નિસ્વાર્થ ભાવે બીજા કુટુંબમાં સોંપી દે, બીજા કુળની અંદર સોંપી દે છે, એટલા માટે નિસ્વાર્થપણે જે દાન આપવામાં આવે ને એને મહાન કહેવાય. એવું અત્યારે અહીંયા વેદ મંત્ર દ્વારા એ રૂક્ષ્મણીજીના કન્યાદાનની વિધિ અત્યારે અહીંયા ચાલુ છે, અને એ વિધિ ચાલુ ત્યાં સુધી આપણે સરસ મજાના લગ્ન ગીત આપણે શ્રવણ કરીએ. ભગવાનના પૂજન અને અર્ચન થયા. ભોપાભાઈ ભગવાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપને ત્યાં પોતે ધારણ કરી હાથમાં રાખી અને બેઠા છે. એમના ધર્મપત્ની માલીબેન તુલસીજીને અને આજે યજમાન પરિવારે કન્યાદાન કર્યું છે. એની અંદર અત્યારે અહીંયા હસ્તમેળાપનો સમય છે. જેમ આપણે દીકરા દીકરીના લગ્ન હોય ને હસ્તમેળાપ, એમાં અત્યારે અહીંયા હસ્તમેળાપ થાય છે, કન્યાદાન થાય છે. ભૂદેવ વેદ મંત્ર દ્વારા એના પૂજન અર્ચન કરાવે છે અને હસ્તમેળાપની વિધિ ત્યાં કરાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ હમણાં જ મંગળ ફેરા પૂરા થાય એટલે ભગવાન પરમાત્માના ફેરા પૂરા થાય એટલે કંસાર, અને એ ભગવાનને જે ધરેલો કંસાર આપ સૌને પ્રસાદી રૂપે મળશે. અને પછી તરત જ અહીંયા કથા વિરામ થઈ જશે. કથા વિરામ થાય, આમ તો કથા તો વિરામ થઈ જ ગઈ છે, પણ ભગવાનની આરતી યજમાન પરિવાર આરતી કરી લે. પછી જે તમારે બધાને ભગવાનના દર્શન કરવા હોય તમે બધા દર્શન કરવા માટે અહીંયા આવજો, અને દર્શન કરીને ફરી પાછા બધા અહીંયા પોતપોતાના આસને બેસી જાજો. કોઈએ જવાનું નથી, કારણ કે અત્યારે આપણે અહીંયા કથા મંડપમાં જ જ્યાં ભગવાનને પરણાવ્યા ત્યાં આપણે પછી વિશાળ રાસ, આજે અમે રાસલીલાની કથા પણ આવી છે. અને આપણી કથામાં આવતીકાલે સુદામા ચરિત્ર, પોરબંદરથી જેમ ભગવાન દ્વારકા સુદામા ગયા એમ પોરબંદરથી આપણી કથામાં અત્યારે કપિલભાઈ આવી ગયા છે. એટલે પછી સરસ મજાની મંડળી આવી ગઈ છે. તો રાસનું અહીંયા આયોજન છે, તો બધાએ ભાવથી રાસ રમજો. જ્યાં સુધી તમે થાકો ને ત્યાં સુધી રાસ રમવાનો છે. વિશાળ આયોજન છે, તો એની અંદર બધા રાસ લેજો. અને કથાની અંદર આપણે અત્યારે લખનભાઈ ગઢવી એ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. એનું પણ યજમાન પરિવાર ભોપાભાઈ અને વ્યાસપીઠ પણ એમનું હાર્દિક સ્વાગત કરે છે. લખનભાઈ ગઢવી સરસ મજાના ગાયક કલાકાર, એનો પણ આપણને લાવવો મળશે. તો બધા અત્યારે અહીંયા ઉપસ્થિત છે. એટલે હમણાં જ આ બધી વિધિ સંપન્ન થાય એટલે વિધિ પૂરી થાય એટલે તરત જ બધા તમે ભગવાનના દર્શન કરી લેજો. દર્શન થઈ જાય એટલે તરત જ આરતી, અને આરતી પૂરી થાય એટલે તરત જ આપણે અહીંયા રાસ કથા મંડપમાં જ રાસને છે. પ્રસાદની અહીં વ્યવસ્થા છે, કોઈએ જયમાં વગર જવાનું નથી. અહીંયા મહાપ્રસાદ જમવાની વ્યવસ્થા છે. એટલે આમંત્રિત બધા ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો બધાએ, આજે ભગવાનના લગ્ન છે અને આપણે સગાવાલાના લગ્ન હોય તો જમવા જવાનું હોય, તો આ તો ભગવાનનો વ્યવહાર કહેવાય. એટલા માટે ત્યાં ભગવાનનો પ્રસાદ બધા ગ્રહણ કરજો ને ભગવાનના લગ્નનું જમવાનું છે, એટલે મોજ કરવાની બધા. પોતાની બહેન બનાવી અને અત્યારે પેલું પેલું મંગળી
સિયા રામ જય જય રામ સિયા રામ જય રામ ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય ત્રીજે મંગળ કાયા બાન દેવાય આ તો ઘોડો આવે ઘૂમતો આનંદ માથે સોનેરી સાત એને પલાણ્યો તોય પર બાત હે આજુ વેરી માથે વાજરા મીંઢોળ બંધો એજી માંડવે આજનું વીર પરણે વરરાત મીંઢોળ બંધો એ બા મીંઢોળ બંધો ઈ માંડવે આજનું વીર પરણે વરરાત સુર સિંધુડો સાંભળ્યા જે વીર આલો વજરાત સુર સિંધુડો સાંભળ્યા જે વીર આલો વજરાત આઈ સતભાઈ જય 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 સોલંકી સુર સોલંકી સુર સોલંકી સુર સોલંકી ચડ્યો જન કાવલી તોલે કા સુર સોલંકી સુર સોલંકી ચડ્યો જન કાવલી તોલે કા બોલ ચારણની બાયુ ના રાખી રણમાં લોયા બોલ ચારણની બાયુ ના રાખી રણમાં લોયા હરણાઈ જય હો ગાયુની વારે ગાયુની વારે ગાયુની વારે હાલ્યો તેરી મરાદ લડવા મેદાન ગાયુની વારે ગાયુની વારે હાલ્યો તેરી મરાદ લડવા મેદાન દુશ્મન દળનો દાટ વાલીને આવ્યો લઈને યાર દુશ્મન દળનો દાટ વાલીને આવ્યો લઈને યાર અને એકવાર વીર વજરાજને આગળ કરો અને આવે પણ પોખા
ચારણું વાછરા અને કવિ છલકડીમાં શું કે નામા ચરણમાં સાદ કરો ગાનું સાંભળે મારો વીર બેઠો વાછરા સાદ કરો ગાનું સાંભળે મારો વીર બેઠો વાછરા વનુ ભાગે છે તું કોણનારો આવશે ડાઢોંગા વનુ ભાગે છે તું કોણનારો આવશે ડાઢોંગા વનુ ભાગે છે તું કોણનારો આવશે ડાઢોંગા જગદંબા તું જોગણી અને અમે જપીએ તિહાના જા હે એ માડી જખમ અખંડ તારા દીવડા બળે અરે રે માડી પરગઠ મોમાય માં પણ ખાવે કા તો ખાવેંદો હોત જો ખબરો કે ઓલો ત્રિકામ દેશે ત્રાસ હે તો રામ વામ ભવદરાત જમુના કાંઠે જાદુઆ આંધળી શોભે છે મોમાય માતની રે હે સાંધળી શોભે છે મોમાય માતની રે હે સાંધળીએ મોમય થયા યસવાર રે સાંધળી શોભે છે મોમાય માતની રે ચાલો જેને રાસ લેવો હોય ઊભા થઈ જાજો રાસ રમજો અને ત્યાં જમવાનું ચાલુ થઈ ગયું છે એવી સૂચના આવી છે તો બહેનો બધા જમવા માટે પ્રસાદ લેવા માટે જાજો અને જેને રમવું હોય રાસ પણ ચાલુ કરી દેજો એટલે ત્યાં પણ ગરદી ન થાય ચાલો જેને રમવાનું હોય ફટાફટ ઊભા થઈ જાજો અને જમવા માટે જાજો હે સાંધળીને ડોકે માંદવિયા હે મનારે હે સાંધળીને ડોકે માંદવિયા હે મનારે હે પગ કેડા ઘુઘરા ગમ ગમ થાય રે સાંધળી શોભે છે મોમાય માતની રે હે સાંધળી શોભે છે મોમાય માતની રે આપમાંથી જાબુ કે વીજળી રે આપમાંથી જાબુ કે વીજળી રે
શાંતાની પરિવારના ભાઈઓ બહેનો બધા ભગવાન અહીંયા ખુરશી ઉપર જ રાખી દો. યાદ આરતી કરવાની છે. શાંતાની પરિવારના ભાઈઓ બહેનો બધા આરતી કરવા આવી જાજો. અને બધા બહેનો જમવા માટે જાજો. જે બહેનો રાત નથી રમતા એ બધા જમવા માટે જાજો. શાંતાની પરિવારના ભાઈઓ બહેનો બધા ભગવાનની આરતી કરવા પ્રદક્ષિણા કરવા આવી જાઓ. પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે તીરે તીરે વેદ પુકાર ઓમ જય કાના કાળા ચલી આંગળીએ વાલા ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરિધારી ઓમ જય કાના કાળા જય કાના કાણા પ્રભુ જય કાના કાણા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાણા બોલીએ ભાગવત ભગવાનની જય પ્રદક્ષિણામ ચ સમર્પયામિ દેવ્યે નમો નમઃ પુષ્પયો દેવાભિવા વંદનમ ભગવાનને આરતી આપીએ. તમે બધા આરતી લઈ લેજો. ચાલો ગોર બાપા આવી બધાને આરતી આપી દેજો. યજમાન પરિવાર ભાગવતજીને 4 પ્રદક્ષિણા. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અમારા પીપળેથી અમારા રેડિયો આર્ટિસ્ટ એવા રાજુભાઈ ચારણ અહીંયા પધાર્યા. હે યાસમીન ઉપાડની હાર્દિક સ્વાગત વાસુદેવાય એનું. વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય બોલે ના પાપ તાપ જાય વાસુદેવ બોલે ના પાપ તાપ જાય. હે વાસુદેવાય બોલે ના પાપ તાપ જાય અરે વાસુદેવ બોલે ના પાપ તાપ જાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે વાસુદેવાય હરિ વાસુદેવ નમો ભગવતે વાસુદેવાય ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હો કૃષ્ણ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો